નમસ્કાર દોસ્તો, તમારું સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર. બરાબર, તમારા દરેક જવાબ અહીંયા સાચા છે દોસ્તો. સ્વ અધ્યયન પોથીની વાત કરીએ આપણે આજે ધોરણ 5 નો ભાગ 5મો દોસ્તો, એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તમારી પાસે આવી ગયો છે સ્વ અધ્યયન પોથી, એનો 5મા ધોરણનો 5મો ભાગનો. આજે આપણે જે પાઠ ભણવા જઈ રહ્યા છીએ એનું સરસ મજાનું કવર પેજ તમારે દોસ્તો આપણા રાષ્ટ્રીય ચિહ્નોનું છે. આની અંદર આપણા દરેક રાષ્ટ્રીય ચિહ્નનો સમાવેશ થઈ જાય છે. રાષ્ટ્રીય રમતથી, રાષ્ટ્રીય પક્ષીથી, રાષ્ટ્રીય પ્રાણીથી, રાષ્ટ્રીય અશોક ચક્ર છે. બરાબર, આપણો સારનાથનો સ્તંભ છે, આપણું રાષ્ટ્રીય ફૂલ છે, આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો હવે આ બધું તમને આપણી આખી આ તમારી જે તમને હું આજે જે ભણાવવા જઈ રહ્યો છું 9મું છે ગુજરાતીમાં મારે પણ આવો ભાઈ હોય, એ આખું દોસ્તો તમારે પીડીએફ સ્વરૂપે જોઈતું હોય તો આપણી ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે. પ્રશ્ન છે, લગભગ બધાના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન છે, પરંતુ કોઈના મોબાઈલમાં નથી તો એ લોકોએ પ્લે સ્ટોર પર જવાનું અને GUIDE લખવાનું દોસ્તો, અને ના ખબર પડે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે સીધા પ્લે સ્ટોર પર પહોંચી જશો અને આ સિમ્બોલવાળી એપ તમારે ડાઉનલોડ કરવાની છે. જેવી તમે એપ ડાઉનલોડ કરશો તમારે દોસ્તો આ ઓપ્શન ખુલશે. એમાં તમારે ધોરણ 5નું ઓપ્શન ખોલવાનું છે. એમાં તમારે તમારા પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે, સ્વાધ્યાય પોથીના પ્રશ્નો છે, સ્વ અધ્યયન પોથીના છે, તમારા તમે જે પણ બીજી પરીક્ષા FCATની કે કોઈ પણ પરીક્ષા તમે તૈયારી કરતા હોય તો એ બધી પરીક્ષા, નવોદયની પરીક્ષા, બધું દોસ્તો તમારે ધોરણ 5ના ફોલ્ડરમાં તમને મળી રહેશે. તમે ટૂંકમાં જે ધોરણમાં છો ધોરણ પર ક્લિક કરશો એટલે તમારે ત્યાં ખજાનો ખુલી જશે. ખજાનો તમારે લૂંટી લેવાનો છે. તો આની અંદર આપણે આજે સ્વાધ્યાયન પોથી ભણાવવા જઈ રહ્યા છીએ એની PDF તમને ત્યાં મળી જવાની છે. ચલો ત્યારે જોઈએ આપણે આજે 9મો પાઠ મારે પણ આવો ભાઈ હોય. એ પહેલા દરેક જે પણ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યા લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે દોસ્તો, અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલવાનું નથી. વિડીયોને લાઇક કરીને કમેન્ટમાં દોસ્તો બધા દરેક જણ પોતાની હાજરી પુરાઈ લે. હાજરીમાં યસ સર લખો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં તમારે અમને જણાવવાનું છે. ચલો ત્યારે પહેલું જોઈએ 9મું છે મારે પણ આવો ભાઈ હોય. બરાબર, તો પહેલું છે પ્રશ્ન 1, પાઠના આધારે શબ્દ સામે સાચા શબ્દો લખો. હવે તમને કૌંસમાં ભાઈ, બરાડા, મહેનત, કર્કશ, અવાજ, અનુજ, મોજ, ડરામણું, આનંદ, ઉદ્યમ અને ભયાનક આવા શબ્દો આપેલા છે. ઉદાહરણ છે નાક વગર, ના તો શરમ વગર, ના તો બેશરમ. તો ભયંકર અવાજ તો કર્કશ અવાજ બરાડા. બરાબર, વિકરાળ તો ડરામણું ભયાનક, પરિશ્રમ તો મહેનત ઉદ્યમ, વિનોદ તો મોજ આનંદ, અને વીરા તો અનુજ અને ભાઈ. તમે આ ઓપ્શન અંદરથી શોધીને લખી શકો છો. આપેલા વાક્યમાં લીટી કરેલ શબ્દની જગ્યાએ બીજો શબ્દ લખો. 14 વર્ષ કેટલા દાહડા દિવસ. તો હવે એની જગ્યાએ દાહડા દિવસ જો. બરાબર, લક્ષ્મણ જેવો ભાઈ, વીરો જો બા. બરાબર, એનો જે સમાનાર્થી શબ્દ છે દાહડા, એ આપણે ખાલી જગ્યાની પાછળ લખવાનું છે. નદી કિનારે કાંઠે, કિનારેનો ઓપ્શન સમાનાર્થી થાય કાંઠે. અહીં મકાન એટલે ઘર, સૂર્યનો ઓપ્શન રવિ, અને ડર એટલે ભય. હવે નીચે પ્રશ્ન નંબર 3ની વાત કે નીચે આપેલા ચિત્ર સાથે સાચી શબ્દ જોડ બનાવો. હવે જો અહીંયા તમને ઘર છે તો જંગલમાં ઝાડ નીચે ઘર બાંધીશું. અહીં નાવડી છે તો નૌકા પડી હશે સડસડાટ ચલાવીશું. અહીંયા શું છે, વાંસળીનો પાવ સાથે બેસી વગાડીશું. ધનુષ બાણ બનાવીશું શેમાંથી, વાંસમાંથી. હરણના ટોળે ટોળા ઠેકી ઠેકી દોડશે. પ્રશ્ન નંબર 4, પાઠના આધારે વાક્ય જોડો. ભાત ભાતના ફળો ટોપલીઓ ભરી લઈશું, જૂની વાર્તા સાંભળીશું, લલકારીશું, ગાઈશું, તડકામાં ઝાડ નીચે સૂરપંખાનું નાક ઋષિ મુનિઓ પાસેથી નાનો ભાઈ કાપશે. હવે અહીંયા પાઠના આધારે વાક્ય જોડવાના છે. તો ભાત ભાતના ફળો ટોપલીમાં ભરી લઈશું, તડકામાં ઝાડ નીચે જઈ લલકારી ગાઈશું, ઋષિ મુનિઓ પાસેથી જૂની વાર્તા સાંભળીશું, અને નાનો ભાઈ કાપશે સૂરપંખાનું નાક. આપણે વાક્ય જોડ્યા. પ્રશ્ન 5 છે, પાઠના આધારે વાક્ય લખો. ટોણો મારવો, સીતાજીએ હસીને ટોણો માર્યો. બધું કામ જાતે કરવું, તો એનું વાક્ય બનાવીશું. આશ્રમમાં મારું કામ જાતે કરતા શીખ્યા. ટૂંકો જવાબ આપો, મારે પણ નથી કરવા. લક્ષ્મણે ટૂંકો જવાબ આપ્યો. હુમલો કરવો, એણે સીતા માતા ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું. રૂપ બદલવું, હવે સૂરપંખા રૂપ બદલવા માંડી. અદ્રશ્ય થઈ જવું, તો સૂરપંખાનો કર્કશ અવાજમાં બરાડા પાડતી અદ્રશ્ય થઈ ગઈ. હવે આપેલા ચોરસમાં ગુણો લક્ષણો શોધી આપણે લખવાના છે. તો જો આ ધૈર્ય ગુણ શોધ્યો છે, પરાક્રમ, કેળવણી, સત્કાર્ય, પરિશ્રમ, વિનોદ, નવાઈ, નિરીક્ષણ અને જીદ, અને બધા જેટલા આપણે શોધ્યા આપણે અહીં લખેલા છે. ચલો હવે જોઈએ આગળ શું કે છે. ધોરણ 5 પાઠના આપણે પ્રશ્ન નંબર 7 પહોંચ્યા કે પાઠના આધારે પાત્ર આપણે ઓળખવાના છે. અજાણી સ્ત્રી, તો અજાણી સ્ત્રી કોણ હતી, તો શૂરપંખા હતી. એક પ્રતિવ્રતધારી, તો એ સીતા હતી. એક પત્ની વ્રતધારી, જો આપણે ઉતાવળમાં એક પત્ની વ્રતધારી તો ભગવાન રામ. પછી લંકાધિપતિ ચક્રવર્તી, તો લંકાધિપતિ તો રાવણ. ચક્રવર્તી રાજા કોણ હતા, તો દશરથ. તલવારધારી યુવક તો લક્ષ્મણ. સુંદર અને સુશીલ તો માતા સીતા.
તાડ જેવી રાક્ષસી તો તાડકા. પાઠના આધારે સાચો ઘટનાક્રમ છે. અહીંયા અજાણી સ્ત્રી વનમાં આવી. અહીંયા આપણે પહેલા નંબરમાં 1 2 3 4 5 6 વાક્ય છે, તો 6 પહેલા અહીંયા આપણે આમ લખીશું, રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રના આશ્રમે ગયા. પછી બીજા નંબરમાં આવશે 3 નંબરનું, શબ્દવેદી બાણ વડે તાડકાનો વધ કર્યો. પછી 5મું આવશે, અહીંયા 5 નંબરનું વાક્ય લખી દેવાનું, રામ વનના લોકો પશુ પંખીઓ. પછી અહીંયા 1 નંબરનું આવશે વાક્ય, 1 નંબરનું વાક્ય, અજાણી સ્ત્રી વનમાં આવી. અને અહીંયા આવશે 4 નંબરનું, રામે શૂર્પણખા સાથે લગ્ન કરવાની ના પાડી. પાત્રો સાથે જોડો. ચલો અહીંયા પાત્રો છે રામ, તો પરણેલા પુરુષ સમજો. આમાંથી જે છે પરણેલા પુરુષ, એક પત્ની ધરાવનાર અને બલિષ્ઠ. લક્ષ્મણ માટે વિશ્રામની જરૂર નથી, રામનું કામ કરનાર અને સેવક. સીતા માટે જાનકી, રાણી અને સુશીલ. અને શૂર્પણખા માટે રાક્ષસ, બલા અને અજાણી સ્ત્રી. એ 3 ઓપ્શન આપણે આપેલા છે. પ્રશ્ન નંબર 10 છે, સાચા જવાબ પર ટીક કરો અને લીટી કરેલ શબ્દ જેવો સરખો શબ્દ ત્રીજા ખાનામાં લખો. કોણ થાકતા જ નથી? તો લક્ષ્મણ. કોણ લગ્નની જીદ કરનાર છે? તો શૂર્પણખા. કોણે સ્મિત કરી સીતાના વિનોદ આવકાર્યા? તો રામે. કોણ રામને શબ્દવેદી બાણ ચલાવતા શીખવી? તો બરાબર, ત્રીજો શબ્દ ખાનામાં એના શબ્દ જેવો ત્રીજો શબ્દ ખાનામાં લખો, સર. શબ્દવેદી બાણ ચલાવતા શીખવી? તો દશરથ. કોણે લક્ષ્મણને ધૈર્ય કરવાનું કહ્યું? તો અમે. લક્ષ્મણને ધૈર્ય કરવાનું કોને કહ્યું? તો રામે. બરાબર. ચલો અહીંયા આપણે કર્યું. હવે છોકરાને વનમાં જતા બીક કેમ લાગતી નથી? કારણ કે લક્ષ્મણ જેવા સાથી હોય એટલે છોકરાને વનમાં જતા બીક લાગતી નથી. ગુરુ વિશ્વામિત્ર રામને આશ્રમમાં શા માટે લઈ ગયા? તો વધુ કેળવણી આપવા માટે. શબ્દવેદી બાણ એટલે શું? તો એવું બાણ જે માત્ર અવાજ સાંભળીને જ નિશાન પર સચોટ પ્રહાર કરી શકે. છોકરાને લક્ષ્મણ જેવો ભાઈ હતો તો શું કરશે? હરણને ઘાસ ખવડાવશે, વાંસળી વગાડશે, ફળો લાવશે, સાથે બેસીને રસોઈ કરશે. રામે શૂર્પણખા સાથે લગ્ન કેમ ન કર્યા? કારણ કે રામ એક પત્ની વ્રતધારી હતા. બંને ભાઈઓએ લગ્ન કરવાની ના પાડતા શૂર્પણખાએ શું કર્યું? તો બંને ભાઈઓએ લગ્ન કરવાની ના પાડતા શૂર્પણખા ક્રોધિત થઈને સીતાજી પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. ચલો પ્રશ્ન નંબર 12, આપેલા સંવાદમાં લીટી દોરેલ કરેલ શબ્દના બદલે ત્રીજો શબ્દ લખી વાક્ય ફરીથી લખો. રામે કહ્યું ધૂળ તો અયોધ્યાની જ હતી. તો રામે કહ્યું માટી તો અયોધ્યાની જ હતી. વિશ્વામિત્ર બધા રાક્ષસોને જાતે મારી શકે તેમ હતા. તો વિશ્વામિત્રો બધા રાક્ષસોને જાતેની જગ્યાએ આપણે લખીશું સ્વયં મારી શકે તેમ હતા. હા, બાળપણથી જ પરાક્રમી હતા એટલે જ તો ગુરુ વિશ્વામિત્ર બચવા તેમને બંનેને પોતાને ત્યાં લઈ ગયા હશે ને. હા, બાળપણથી જ બહાદુર હતા. પરાક્રમીની જગ્યાએ આપણે લખીશું બહાદુરી. પછી બાકીનું વાક્ય નીચે આપણે એમને લખી દઈશું. તકલીફ તો ભાઈ લક્ષ્મણને પડે. તકલીફ તો ભાઈ લક્ષ્મણની જગ્યાએ ભાઈની જગ્યાએ આપણે વીરા લખીશું. શિક્ષણ શીખતા શીખતા અમે સખત પરિશ્રમ પણ શીખી ગયા. શિક્ષણની જગ્યાએ આપણે લખીશું વિદ્યા શીખતા શીખતા અમે સખત પરિશ્રમ પણ શીખી ગયા. પાઠના આધારે ગુણ લખીશું. ઉદાહરણ, હું કહું છું એટલે મારે તારી સાથે જ લગ્ન કરવા પડે. અધિકારનો ગુણ છે. એના તો કાન પણ કાપી લેવા જોઈએ. આક્રોશનો ગુણ છે. અરે અરે લક્ષ્મણ સ્થિરતા રાખો. તો ધૈર્ય છે. શૂર્પણખા પરિણીત પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. બેશરમ. સાવધ લક્ષ્મણે ત્વરાથી કૂદીને તલવાર. તો ઝડપ. અને શૂર્પણખા હવે રઘવાઈ બની ગઈ. તો ખીજાવું ગુણ છે. દોસ્તો અહીંયા આપણે આખો તમારો 9મું જે છે મારે પણ આવો ભાઈ હોય એ ગુજરાતીમાં ધોરણ 5માં તમને સમજણ સાથે આપણે પૂરું કર્યું છે દોસ્તો. તો વિડીયો તમને કમેન્ટમાં કેવો લાગ્યો દોસ્તો તો ખાસ જણાવવાનું છે. અને સૌ મિત્રોએ આગળનો વિડીયો મેળવવા માટે ઝડપથી આ વિડીયોને લાઇક કરો. કમેન્ટમાં દોસ્તો તમને જે પણ પસંદ નાપસંદ હોય લખો. તો સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.